નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠાના પાલનપુરથી આશરે 25 કિલોમીટર દૂર આવેલું અતિ પ્રાચીન વિશ્વેશ્વર મહાદેવ મંદિર આજે પણ ભક્તોની આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે। પાંડવકાળ સાથે જોડાયેલું માનવામાં આવતું આ મંદિર ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। મંદિર નજીકથી બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદી પસાર થાય છે। જો કે ઉપરવાસમાં ઓછા વરસાદને કારણે હાલ નદીમાં પાણીનું પ્રમાણ નહિવત જોવા મળી રહ્યું છે। રવિવારની રજાને પગલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિવાર સાથે વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા। ભક્તોએ દર્શન સાથે નદીના ઓછા પાણીમાં નહાવાની મજા પણ માણી હતી। પાલનપુરથી 25 કિલોમીટરના અંતરે વિશ્વેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે, જે પાંડવોના સમયનું છે। ત્યારે વિગત વાત આપણે વિશ્વેશ્વર મહાદેવના જે મહંત છે એમની સાથે કરીશું। જે આ ઇતિહાસ કહો ને। એટલે આ પ્રાચીન કાળનો પાંડવોનો વખતનું આ વિશ્વેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ને એનું જીર્ણોદ્ધાર ભગવાન દાસજી દેવકી નંદન દાસજી મહારાજ આજથી 80 વર્ષ પહેલાંથી અહીં સંઘર્ષ કરી છે અને હમણાં પોતે 12મા મહિનામાં પોતે દેવલોક પામ્યા છે અને હું એનો શિષ્ય કૌશલદાસ ભગવાનદાસ વિશ્વેશ્વર મહાદેવમાં અત્યારે હું સંચાલન કરું છું। અને અહીં વિશ્વેશ્વર મહાદેવ બનાસ નદીનો કિનારે આવેલું છે અને અત્યારે વરસાદનો મોસમ છે પણ છતાં નદીમાં અત્યારે પાણી આવી નથી। અને જે તે આ વિડીયોમાં બધાય જે આમ કહે છે બનાસમાં પાણી આ કાંઠે ચાલે છે એ અત્યારે હકીકત નથી કે ઉપરવાસમાં વરસાદ નથી થવાથી અત્યારે નદીમાં પાણી એક ફેરી 29 તારીખનો રાતનો 12 વાગે આવી હતી પણ એ પણ પાણી સુખાઈ ગઈ છે। અત્યારે પાણી નથી આવતું। વિશ્વેશ્વર નદી જે બે કાંઠે વહેતી હતી પણ આ વખતે ઉપરવાસમાં નહિવત વરસાદ થવાથી આપ જોઈ શકો છો કે નહિવત પાણી આવે છે આ નદીમાં અને અહીંયા બાળકો પણ નાહવાની મજા માણે છે। અમે પાલનપુરથી આવે છે અને અહીંયા કેવું લાગે છે? અહીંયા ખૂબ જ મજા આવે છે અને અહીંયાની સ્થિતિ બી બહુ વરસાદના કારણે અમને ખૂબ જ મજા આવે છે। પણ પાણી તો ઓછું છે ને? હા, પણ મજા અલગ છે ને એની। અચ્છા, અને આ બધું શું કર્યું છે? અમે વાનર સેનાના જેમ મમ્મી વાનર બની ગયા। અમે આપણે જોયું કે નદીમાં નાહવાની બાળકો પણ મજા માણી રહ્યા છે। ગુજરાત બનાસકાંઠા।